રેડી। તો મિત્રો તમે પણ યાર યુટ્યુબમાં ચેનલ તો બનાવી લીધી છે, પછી કોઈક તમને ભાઈબંધ મળ્યો, પછી તમે એને એમ કહો ભાઈ લેતો તરીકે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખી, તો તમારો ભાઈબંધ એમ કે મોકલ લિંક, તમે એમ કહો કે લિંક ને મોકલવી, તો યુટ્યુબમાં સર્ચ કર્યું ચેનલનું નામ બોલું, અને તમે જેવા સર્ચ કરવા જાઓ અને ચેનલ ભાઈ સર્ચની અંદર ન આવે, તમારી ચેનલની અંદર ઘણા બધા વિડીયો હોય અને તમે 100-200 સબસ્ક્રાઈબ હોય અથવા 40-50 સબસ્ક્રાઈબ હોય, તો એ ચેનલ સર્ચમાં ન આવતી હોય। તો મિત્રો એમાં ઘણી બધી તમે મિસ્ટેક કરતા હોય, અથવા અમુક એવા સેટિંગ હોય છે જે કરવાના ભૂલી ગયા હોય, એટલા માટે એ સર્ચમાં ન આવે અને આગળ પણ ન આવે। તો મિત્રો એનાથી બહુ મોટું નુકસાન થાય। પછી તમે એને લિંક મોકલો, તો મિત્રો લિંકથી સબસ્ક્રાઈબ કરે એ બહુ એક મોટી ચેનલની ડાઉન કહેવાય, કેમ કે એ યુટ્યુબનો અલ્ગોરિધમ સમજી ન હોય કે, કારણ કે એક્સટર્નલથી વ્યૂઝ અથવા સબસ્ક્રાઈબ આવે ને એ કાંઈ કામના નથી। કોઈ દિવસ કોઈને વિડીયો શેર ન કરવો, નવી ચેનલ હોય ને ત્યારે કોઈ દિવસ એવી ભૂલ ન કરવી, વ્યૂ ન આવતા કાંઈ વાંધો નહીં, પણ શેર ન કરવો, એ તમે જો સમજો તો સારી વાત છે, બાકી તમારી મરજી। પણ મિત્રો છે ને, આજે હું તમને મસ્ત સેટિંગ કહેવાનો છું, 2-3 સેટિંગ કરી નાખો એટલે 100% તમને તમારી ચેનલ છે ખાલી 2, 3, 5 સબસ્ક્રાઈબ છે, એક વિડીયો છે તો એ સર્ચની અંદર આવી જાય। મેં લાઈવ કરેલું છે અને મેં પહેલાં જોયું, ચેનલ બનાવી, વિડીયો મૂક્યો, કોઈ સબસ્ક્રાઈબ મેં મારાથી નથી કર્યા, પછી મેં સર્ચ કરીને જોયું, આવી, હું કહું હાલો તો હવે વિડીયો બનાવી, મેં એમાં સેટિંગ કર્યા તારે હો મિત્રો। તો ખાસ તમે હે ને વિડીયો આખો જોજો, તો હે કે મિત્રો મને વિડીયો બનાવવાની મજા આવે કે નહીં, લોકોને ઇન્ટરેસ્ટ છે કે ભાઈ કેવા સેટિંગ હોય છે, શું કરવાનું હોય છે, કારણ કે લોકોને મદદની જરૂર હોય છે। મને ખબર છે કે નાના લોકોને કોઈ મદદ નથી કરતું, તમે જોતા હોય, તમારી સામેથી એના તમે વિડીયો જોતા હોય, તમે એને સપોર્ટ કરતા હોય, છતાં પણ એ તમને પછી મોટા બની જાય, પછી તમને ભૂલી જાય, તમારો રિપ્લાય ન આવે, તમારો મેસેજ ન જોવે અને સપોર્ટય ન કરે। તો મિત્રો નાના યુટ્યુબર હોય અને કોઈ સપોર્ટ નથી કરતું, પણ તમે એક વખત મારો વિડીયો જોશો તો તમારે કોઈના સપોર્ટની જરૂર નહીં પડે, ખુદના દમ ઉપર તમે યુટ્યુબર બની શકશો, પણ તમારે વિડીયો જોવો પડે। પણ તમે હે ને 2 મિનિટ 5 મિનિટનો વિડીયો નથી જોઈ શકતા, લાઇક ન કરી શકો, જેથી કરીને તમે લાઇક ન કરો તો મને વિડીયો બનાવવાનું મને ન થાય, કંટાળો આવે કે ભાઈ કોઈને કાંઈ જરૂર નથી તો આપણે શું વિડીયો બનાવવા, એમ થઈ જાય પછી। તો હાલો, કેમ કે બધી વસ્તુ પૈસા હાટું ન હોય કે તમને એમ કે ભાઈ તારે પૈસા કમાવા છે, તો મિત્રો કાંઈ એવું નથી હોતું કે યુટ્યુબમાં વ્યૂ આવે એટલે પૈસા જ કમાઈ શકીએ। યુટ્યુબવાળા એટલા બધા ગુજરાતીમાં પૈસા નથી આપતા, વારંવાર તમને કહેતા હોય છે। જુઓ, આપણે શું યુટ્યુબ ચેનલને ઓપન કરીએ, રેડી મિત્રો? યુટ્યુબ ચેનલ મેં મારી ઓપન કરી, હું એક ચેનલ છે ને સર્ચ કરું, તમને સર્ચ બારની અંદર લાઈવ દેખાડું કે જુઓ ભાઈ આવે છે, એનો મેં હું સેટિંગ કર્યા એ તમને પછી કહું। તો જુઓ, અહીંયા હું સર્ચ કરું છું ઇન્ડિયન ફેક્ટ ભાઈ 04 એવું મેં ચેનલનું નામ રાખ્યું હતું, રેડી? અને સર્ચ કર્યું મેં, જુઓ મિત્રો આવી ગઈ પહેલી ચેનલ આવી, સર્ચની અંદર જુઓ આવી મિત્રો, આવી કે તમારી સમક્ષ કેટલા સબસ્ક્રાઈબ છે, આંખ ઉઘાડીને જોઈ લો, 2 સબસ્ક્રાઈબ છે, મેં સબસ્ક્રાઈબ નથી કરેલ, તમને એમ કે મેં સબસ્ક્રાઈબ કર્યું એટલે આવે એમ નહીં, જુઓ આવી કે સબસ્ક્રાઈબ મેં આવી કે, જુઓ હવે એની અંદર જુઓ તમે, વિડીયો કેટલો છે, એક વિડીયો છે વિડીયો। હવે એ તમને કહું, ચેનલ મેં કેદી બનાવી, ચેનલ તો મિત્રો ઈમેલ આઈડી ઉપર હોય, અહીંયા વિડીયો કેદી મૂકો એ જુઓ નહીં, હાલો અહીંયા ડિસ્ક્રિપ્શન આમ દબી રાખવાનું, કેદી મૂકો 11 તારીખે, કેદી વિડીયો મૂકો મિત્રો 11 તારીખ, કેટલી તારીખ છે આજ મિત્રો 15 તારીખ છે, કેટલા દિવસ છે 4 દિવસ, 4 દિવસની અંદર 832 વ્યૂ આવી ગયા, કોઈને શેર નથી કરી, મેં ખુદે સબસ્ક્રાઈબ નથી કર્યો, મેં ખુદે વિડીયો એક વખત જોયો, મારી ખુદની એક લાઇક કરી, બીજું મેં કાંઈ નથી કર્યું, સેટિંગ નથી, ટેગ નાખ્યા નથી, ટાઇટલ નાખ્યા, કાંઈ એટલું બધું નથી નાખ્યું, બસ કहाँ से पैसे निकले 2-3 એક્સ્ટ્રા નાખીને અપલોડ કરી દીધો, અને વિડીયો મારો નથી, તમે જુઓ મેં કોકનો ગ્રીન સ્ક્રીન કર્યો, અને છે તો હું જ થયું, પણ એમ જુઓ તો એ આવ્યા વ્યૂ, ચેનલે સર્ચમાં આવી, તો સેટિંગ કરતા શીખવાડું તમને, હાલો તમને મજી એમ થતું હોય મિત્રો કે ભાઈ આમાં સર્ચ કરી, આપણે એક ગમે એવી મારી પાસે લાડ બધી યુટ્યુબ ઈમેલ આઈડી છે, હાલો હું છે ને કોઈ ફોન કરે છે મિત્રો, ટાવર આવી ગયો, હાલો આ બીજી એક હાવ ચેનલ નવી છે, એમાં કરું સર્ચ એડી, હાલો જો સર્ચ કરું, શું સર્ચ કરવાનું છે આપણે, હા મારું ચેનલનું નામ જ થયું ભાઈ, ઇન્ડિયન ફેક્ટ ભાઈ 04, રેડી? અમારા ચેનલનું નામ છે, આવી જોઈ લો તમારી સમક્ષ, આવી મિત્રો સર્ચમાં આવી જાય ખાલી 2 સબસ્ક્રાઈબમાં। તો હવે હાલો હું સેટિંગ કરતા શીખવાડ દઉં, હવે તમને વિશ્વાસ આવી ગયો છે, તો મિત્રો તમારે જો થઈ જાય આવું કામ તો એક વખત લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટ પણ કરી દેજો। કઈ ચેનલ, એ ચેનલમાં મેં શું સેટિંગ કર્યા શીખવાડું તમને, બીજા પણ તમને હારે કંઈક થોડુંક શીખવાય મળી જાય। હાલો મેં ચેનલ ખોલી, ઘણા બધાને એમ થતું ચેનલ બનાવવામાં બહુ મોટા સેટિંગ કરવા પડતા, ના રે ના ભાઈ, ખાલી ઈમેલ આઈડી નામ લખો, ફોટો મૂકી દો, પૂરું, એટલું જ હોય, કાંઈ નવીન સેટિંગ ન હોય, કન્ટેન્ટ સારું બનાવવું પડે,
રેડી. હવે જુઓ મિત્રો, આમાં મેં સેટિંગ શું કર્યા, સસ્પેન્સ દેખાય ના તમારે જવાનું છે, સસ્પેન્સ દેખાય ના જવાનું છે. જુઓ અહીંયા 2 વસ્તુ છે ને, એમાં જી છે આ 2 વસ્તુમાં છે, આ 2 વસ્તુ, એક નામ અને એક હેન્ડલ. હવે મિત્રો જુઓ તમે, મને ખબર છે નામ તો બધા રાખી દે ચેનલનું કે વિનોદ ફાર્મર, ઇન્ડિયન ફેક્ટ ભાઈ, ગમે એ ચેનલનું નામ રાખી દે ને. ચેનલનું નામ તમે ગમે એ રાખી શકો, એવું કાંઈ નથી કે ઓલાએ નામ રાખેલું હું ન રાખી શકું. ગમે એ ચેનલનું નામ રાખો, તમને મોજ આવી રાખો. રેડી. એ આગળ જતા તમે વાયરલ છે તો એ મસ્ત ફેમસ થઈ જાય, નામ બની જાય. રેડી. હાલો, મેં ચેનલનું નામ શું રાખ્યું, ઇન્ડિયન ફેક્ટ ભાઈ. હવે મિત્રો તમે સસ્પેન્સ પર જોશો તો એક વસ્તુ છે તે યાદ રાખજો. શું કીધું અહીંયા વસ્તુ, ચેન્જ યોર નેમ વિલ બી રિફ્લેક્ટ ઓન યુટ્યુબ, યુ કેન ચેન્જ યોર નેમ ટ્વિન્સ ઇન 14 days. જો મિત્રો તમે એક વખત યુટ્યુબ ચેનલનું નામ ચેન્જ કર્યું તો તમે પછી 14 દિવસ પછી ચેન્જ કરી શક્યો. તમે વારંવાર નામ ચેન્જ નહીં કરી શકો. ઘણા બધા મને કહેતા ભાઈ આ નામ કેમ ચેન્જ નહીં થતું, તો એ પણ ખાસ યાદ રાખવું, 14 દિવસ પછી જ મિત્રો નામ ચેન્જ થશે. ચાલો મેં નામ રાખી દીધું ઇન્ડિયન ફેક્ટ ભાઈ. જો આમાં કાંઈ જાદુ નથી. અને મિત્રો ખાસ એક મારો બોનસ પોઈન્ટ હું તમને લાસ્ટમાં કહું છું, એવું તમારે નામ રાખવાનું, તો જ તમારી ચેનલ સર્ચમાં ને તમારે ફાયદો પડશે. આ તો મેં રાખી દીધું. હવે મિત્રો જે પોઈન્ટ છે ને હેન્ડલ, બધા નામ રાખી દે પણ મિત્રો આ હેન્ડલ છે ને એ જ ન કોઈ રાખે. મતલબ કે તમને ખબર છે ગમે એ વસ્તુ આપણે સ્ટાર્ટ કર્યું હોય એને હેન્ડલ જોવે. આપણે જનરેટર શરૂ કરવું હોય તેનું હેન્ડલ મારવું પડે, તારે જનરેટર શરૂ થાય ત્યાં ટાપુવાળા આવી ગયા, પણ એને કાંઈક તો દેવું પડે ને, પાવર તો દેવો પડે, હેન્ડલ તો દેવું જ પડે, ઝટકો તો દેવો જ પડે. તો એ હેન્ડલ અથવા કાંઈક વસ્તુ હકારવા માટે હેન્ડલ જોવે, ટેરિંગ જોવે. તો યુટ્યુબની ચેનલ હકારવા માટે યુટ્યુબનું હેન્ડલ જોવે છે. તો એ હેન્ડલને તમારે સમજવાનું છે. તો મિત્રો હેન્ડલની અંદર જુઓ તમે, કોઈ જાતના કોઈ ફેરફાર જ ન કરે. યુટ્યુબે જેમ એમ રાખે તેમાં નામ હોય ખરી ઇન્ડિયન, પછી 2-3 ડેટા હોય, ABCD 0 હોય, 04 એવા કાંઈક હેન્ડલ હોય, તો એ ન હાલે મિત્રો, એ તમારે મેન ફેરવવું પડે. તો જો હેન્ડલને કઈ રીતનું બનાવવાનું, જો અહીં મેં રાખેલી ઇન્ડિયન ફેક્ટ ભાઈ 04, વૈસમાં ત્યાં જીગા નથી, વૈસમાં ત્યાં લીટો નથી, અને છેલ્લે 4 આંકડા રાખ્યા. મિત્રો એ આંકડા મારા નહોતા રાખવા, પણ જુઓ હું આમ રાખતો હતો ને તો અહીંયા એમ કહેતા હતા, હા બોલો તો જો અહીં શું કે આવા ચેનલનું ના આવું છે ને કોકે પહેલેથી રાખી લીધેલું, ધીસ હેન્ડલ નોટ અવેલેબલ. અહીંયા મિત્રો ચોકડી બતાવે કે આવું ચેનલનું હેન્ડલ અવેલેબલ નથી ભાઈ, એટલે તમે આ ન રાખી શકો. તો મિત્રો તમે પણ આ ન કરી શકો જ્યાંથી ટીક ન આવે. પછી મેં મિત્રો 04 કર્યા. ભાઈ 04 કરવું તો શું થાય છે, તો જોયું ને આ મિત્રો અહીં જુઓ ટીક થઈ જ ગયેલું હતું, અને ઉપર 04 ત્યાં દેખાડશે નહીં, કારણ કે મેં ઓલરેડી રાખી 09 રાખી દઉં એટલે ટીક આવી છે તમને. હા જુઓ આ ટીક છે ને, ટીક એવું ટીક આવી ગયું. તો એવું ટીક આવે તો તમે ચેનલનું હેન્ડલ રાખી શકો. પછી તમારે સેવા આપી દો. જુઓ મિત્રો મેં તો 14 દિવસ પહેલાં, આ પણ 14 દિવસ ચેન્જ થાય. તો જો આપણે ચેન્જ કરવાનું ટ્રાય કરીને તો ચેન્જ નહીં થાય, લગભગ 14 દિવસ પછી જ ચેન્જ હેન્ડલ ચેન્જ થઈ ગયું છે મિત્રો. કારણ કે મેં વારંવાર ચેન્જ નથી કર્યું, હમણાં જ પહેલી વાર જ કર્યું છે એટલે થઈ ગયું. બાકી ઘણી વખત તમે વારંવાર ટ્રાય કરો એટલે 14 દિવસે થતું હોય છે. તો મિત્રો ખાસ હવે આ તો તમને આવડી ગયું. આ 2 સેટિંગ કરવાનું, તો તમે ચેનલ સર્ચ બારમાં 100% આવશે ને આવશે. હવે મિત્રો બોનસ પોઈન્ટ, તમારે કોઈ દિવસ તમારું ચેનલનું નામ હું કોઈ એવું નહીં રાખો. તમારું નામ છે ભાઈ રાહુલ, તો તમે એમ રાખો કે હું રાહુલ વ્લોગ એવું કંઈ રાખું. તો તમે વિચારો રાહુલ ઉભો રહો, આપણે એક કામ કરીએ, અહીંયા નામમાં જ યાદ આવી. હવે તમને એમ થાય મારે તો હે ને ચેનલનું નામ આવું રાખવું છે, રાહુલ પછી આમ કરો આમ 1 2 3 વ્લોગ આમ કરે 1 4 3. તો આવા કોઈ દિવસ નામ ન રાખવા મિત્રો. આ ઇન્સ્ટાગ્રામ નથી, આ યુટ્યુબ છે મિત્રો. આવું કોઈ દિવસ નામ ન રાખતા, આ બહુ ખરાબ લાગે છે. આ મિત્રો કોઈ દિવસ સર્ચમાં ન આવે ને આવું કોઈ દિવસ નામ રાખવું નહીં, કોઈ દિવસ ન રાખતા મિત્રો. આવા નામ રાખો ને, નામ સ્વસ્થ અને ક્લિયર. તમને એમ થાય ભાઈ તમારું નામ રાખવું તો મસ્ત રાખી દો. બસ આમ કરો રાહુલ વ્લોગ આવું રાખી દો, બસ આવું રાખો. આવા વસાડા લીટા ફીટા આડો ટેડો એવું કાંઈ ન કરો. હેન્ડલમાંય કોઈ દિવસ ત્યાં જીગા નહીં મૂકવાની, ટપકું કરો મિત્રો, કાંઈ વાંધો હાલો ફેક્ટ ભાઈ 0 બસ એટલું ટપકું કરો હાલશે. પણ આવા લીટા ફીટા ન રાખો કોઈ દિવસ. એવા લીટા મેં તમને કીધા ને બરાબર, આવા લીટા આવું એવું ન રાખવું કોઈ દિવસ. એ બહુ ખરાબ લાગે અને એ યુટ્યુબ માટે ગ્રો કરવા માટે સારી વસ્તુ નથી. તો ખાસ નાની વસ્તુ તમારે સમજવી પડે તો જ તે મિત્રો તમે આગળ આવી શકો. બાકી મેં આમાં કાંઈ નથી લખ્યું તો એ જો 832 વ્યૂ આવ્યા. લોકો કે અમારે વ્યૂ નહીં આવતો, તો આ વ્યૂ આવે છે મિત્રો, પણ સેટિંગ સાથે કામ કરવું પડે ને એ સેટિંગ તમારે જોવા પડે. પણ કોઈને ટાઈમ નથી એવો જોવાનો. બીજા વિડીયો જોવાનો ટાઈમ છે, આવો વિડીયો જોવાનો લાઈક કરવાનો ટાઈમ જ નથી. તો કાંઈ વાંધો નહીં, બાકી એટલું સેટિંગ કરો 100% સર્ચમાં આવશે. એ પછી ન આવે તમારો કોન્ટેક્ટ કરો, હું તમને શીખવીશ, 100% શીખવીશ, તમારી મદદ કરીશ. પણ તમે લાઈક શેર સપોર્ટ કરો તો મજા આવે. મને હતી હમણાં થોડાક દિવસની મજા નહોતી મિત્રો, તાવ આવી ગયો, હજી પણ મજા નથી ત્યારે. પણ તો એમ છું કે ઘણા દિવસ વિડીયો ને આવ્યો તો લોકોને એમ થાય કે આ વિડીયો ને બનાવતો, પણ બનાવી નાખું એક વિડીયો જેથી કરીને સારું રહે. મારી ચેનલ હતી થોડી હાલ્યા કરે.
અને લોકોને પણ કંઈક માહિતી નવી નવી શીખવા મળે. ચાલો તમને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો.